છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી અને વાત કરીશું ગીર સોમનાથની. તો ગીર સોમનાથ જિલ્લાના અનેક જર્જરિત બ્રિજો પર ભારે વાહનોને પ્રતિબંધ કરાયા છે. ત્યારે જામવાડાથી આકોલવાડી જવાનો ને મુખ્ય માર્ગ જે છે તે માર્ગ ઉપર પુલ જર્જરિત હોય, જેથી તંત્ર દ્વારા તેને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે, જેને લઈ વિદ્યાર્થીઓને સ્કૂલે અવરજવર કરવી મુશ્કેલી બની છે. ડાયવર્ઝનથી વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. ડાયવર્ઝનથી અનેક વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિઘ્ન આવી રહ્યું છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જાગેલા તંત્રએ અનેક પુલો પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ લાદ્યો છે, જેથી વિદ્યાર્થીઓની એસટી બસો બંધ થઈ છે. શરૂઆત કરેલી છે કે જે છેલ્લા ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા બાદ જે તંત્ર સફાળું જાગ્યું છે ને જે અચાનક એકાએક જે પુલોની ચકાસણી કર્યા બાદ અમુક પુલોને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આગામચેતીના ભાગરૂપે જે પ્રતિબંધ લાગવામાં આવ્યો છે યોગ્ય છે, પરંતુ તેની બાજુમાં નજીકમાં ક્યાંય ડાયવર્ઝનની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. તો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવે, જેથી કરીને ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વિદ્યાર્થીઓએ પાસ કઢાવેલા છે 6 મહિનાના, એ પાસનો ઉપયોગ નથી થઈ શકતો, સ્વખર્ચે આવવું પડે છે. તેમ છતાં પણ સમયસર વિદ્યાર્થી સ્કૂલે નથી પહોંચી શકતા, જેથી કરીને જો આ તાત્કાલિક અસરથી ડાયવર્ઝન આપવામાં આવે તો વિદ્યાર્થીઓને મુસાફરોનો પ્રશ્નનું સોલ્યુશન આવી શકે. તંત્ર શું કહે છે? તંત્રનો આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓના સંપર્ક કરતા અમુક અધિકારીઓ કીધું કે અમારે જિલ્લા પંચાયતમાં નથી આવતું, સ્ટેટ વિભાગના અધિકારીઓનો પટેલ સાહેબનો સંપર્ક કરતા તેમના દ્વારા અમારા ફોન રિસીવ થયેલા નથી. અમે તમને લેખિત રજૂઆત વોટ્સઅપ મારફતે પણ મોકલી આપેલી છે. મારી અપીલ એમ છે કે જામવાડાથી આકોલવાડી સુધીની બસ શરૂ કરાવો, કારણ કે અમે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. આ વર્ષ અમારા માટે ખૂબ જ અગત્યનું છે, જેથી એ વર્ષ બગડે નહીં તે માટે સરકારને અપીલ છે કે તમે આ રૂટની બસ શરૂ કરાવો. અમારા વાલી અમને અહીંયા સુધી મૂકવા આવે એમ તેમ નથી, કારણ કે તેમને પણ ધંધો છે, એને પણ જવું હોય, તે માટે એ મૂકવા આવી શકે એમ નથી. અને અમારી એટલી ઉંમર પણ નથી કે અમે કંઈ પણ વાહન લઈને અહીંયા આવી શકીએ. કયા કારણે બસ બંધ છે? અમારી પુલ છે એ જરાક તૂટવા આવ્યો છે, જર્જરિત હોવાના કારણે એ બંધ કરાવવામાં આવ્યો છે. તો વાત કરીએ સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલ